ગુજરાતનો છેલ્લો બારવટીયો ભૂપત અને 84 ખૂનના જેની ઉપર આરોપ હતા. આખા ગુજરાતની પોલીસ જેને પકડવા માટે ગાંડી થયેલી અને ચારણ સમાજના પહેલા વેલા ડીવાયએસપી પાલિયા સાહેબ અને પાલિયા સાહેબના હાથમાં ભૂપતનો કેસ આવ્યો એટલે મઢડા સોનબાઈમાંના આશીર્વાદ લેવા માટે જાય છે. લાકડી પડે મોહનભાઈના પગમાં પડી ગયા કે માં તારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું, કે મારા આશીર્વાદથી તો તું ડીવાયએસપી બન્યો છો, કે માં ભૂપતના બારવટીએ માંજા મૂકી છે, ભૂપત કોઈના હાથમાં આવતો નથી, પણ તું જો આશીર્વાદ આપી દે તો હું ભૂપતને પકડી લઉં. અને ત્યારે ભગવતી સોનબાઈએ કીધું તું પાલિયા સાહેબ તું તો મારો દીકરો છો, પણ ભૂપતય મારો દીકરો છે, તું આજ આવ્યો, તારા આગલા દી અહીં ભૂપત આવ્યો તો એ આશીર્વાદ મેં ભૂપતને આપી દીધા. પાલિયા સાહેબ હવે કોઈના બાપની ત્રેવડ નથી કે મારા ભૂપતનું રૂવાડું ખાંડું કરી શકે. અને ત્યારે કવિને દુહો કેવો પડે કે બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જાય, પણ મોઢું ફેરવે માં પછી અમારે શરણ કોનું હોનબાઈ.